ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. જીપીએસસીમાં પૂછાયેલો પાછો એક ક્વેશ્ચન આપણે જોઈએ. બરાબર, ક્વેશ્ચન તમને ઉપર દેખાતો હશે. સરસ મજાનો ક્વેશ્ચન છે, કોન્સેપ્ટ સારો છે. તમને એમ કહે છે કન્સિડર અ સ્ટાર નેટવર્ક ઇન વિચ રેઝિસ્ટન્સ RA, RB એન્ડ RC આર કનેક્ટેડ ઇન ટર્મિનલ. એટલે RA, RB, RC એક સ્ટાર નેટવર્કમાં કનેક્ટ કરેલા છે, A, B, C આર રિસ્પેક્ટિવલી. બરાબર, ધ રેઝિસ્ટન્સ બિટવીન ટર્મિનલ A એન્ડ B વિથ C ઇઝ ઓપન ઇઝ 6 ઓહમ. હવે અહીંયા હું સૌથી પહેલાં છે ને એક સ્ટાર નેટવર્ક ડ્રો કરી લઉં એટલે તમને વધારે મગજમાં બેઠે. આવી રીતના એક સ્ટાર નેટવર્ક છે. બરાબર, અહીંયા રાખ દઈએ આવી રીતના. ચાલો, ઓકે. હવે આને A, B અને C, RA કહી દઈએ છીએ અને RB કહી દઈએ છીએ અને RC કહી દઈએ છીએ. હવે ક્વેશ્ચન આપણે વાંચીએ. તમને એમ કહી છે ધ રેઝિસ્ટન્સ બિટવીન ટર્મિનલ A એન્ડ B વિથ C ઇઝ ઓપન ઇઝ 6 ઓહમ. A અને B વચ્ચેનો રેઝિસ્ટન્સ છે ને આ બેયનો સરવાળો 6 ઓહમ થાય છે. એટલે કે RA વત્તા RB છે ને 6 ઓહમ થાય છે. ક્યારે? જ્યારે આને હું ઓપન કરી નાખું છું ત્યારની વાત થાય છે. બરાબર, હવે એના પછીનું બીજું સ્ટેટમેન્ટ વાંચીએ. ધ રેઝિસ્ટન્સ બિટવીન B એન્ડ C વિથ A ઇઝ ઓપન. તો એનો મતલબ RB પ્લસ RC એ કેટલા છે? 11 ઓહમ તમને આપેલો છે. જો હું આને ઓપન કરી નાખું તો. બરાબર, હવે એના પછીનું સ્ટેટમેન્ટ એમ કહે છે એન્ડ બિટવીન C એન્ડ A વિથ B ઇઝ ઓપન 9 ઓહમ. બરાબર, તો RA વત્તા RC 9 ઓહમ છે. જ્યારે હું શું કરું છું, B ને ઓપન કરી નાખું છું ત્યારની વાત થાય છે. એટલે આવી રીતના તમને ત્રણેય રેઝિસ્ટન્સ આપી દીધા છે. બરાબર, ધેન ફાઇન્ડ. હવે RA, RB અને RC ની વેલ્યુ આપણે ગોતવાની છે. બરાબર, હવે અહીંયા સિમ્પલ કોન્સેપ્ટ મગજની અંદર નાખવાનો છે કે આપણને આ ત્રણેય વસ્તુ આપેલી છે. બરાબર, કે ભાઈ તમને એમ કીધું છે એક રજિસ્ટર ઓપન છે ત્યારે બે રજિસ્ટર્સનો સરવાળો, એટલે આને હું ઓપન કરું તો આ બે સિરીઝમાં થઈ ગયા, તો આનો સરવાળો RB અને RC કેટલો થાય છે? 11. બરાબર, હવે આ ત્રણનો સરવાળો કરી નાખો. ઓકે, RA વત્તા RB વત્તા RB વત્તા RC વત્તા RA વત્તા RC એના બરાબર 6 વત્તા 11 વત્તા 9. ઓકે, 6 વત્તા 11 વત્તા 9 આ ત્રણેય કઈ રીતના થાય? જો RA એટલે 2RA, RB અને RC એટલે હું આવી રીતના લખી શકું 2RA વત્તા RB વત્તા RC એના બરાબર 11 ને 9 20 ને 26. તો RA વત્તા RB વત્તા RC બરાબર 26/2 એટલે 13 ઓહમ આન્સર આવ્યો આપણો. સિમ્પલ છે, 13 ઓહમ આપણને આન્સર મળ્યો. હવે આ આપણને ટોટલ રેઝિસ્ટન્સ મળ્યો RA વત્તા RB વત્તા RC. હવે આમાં આપણે RB વત્તા RC બરાબર 11 ઓહમ છે તો એની અંદર મૂકી દઈએ. તો RA વત્તા, હવે આ બેયની વેલ્યુ અહીંયા હું મૂકું છું, શું છે? 11 ઓહમ એના બરાબર 13. તો RA બરાબર કેટલા થઈ ગયા? 13 - 11. બરાબર, 13 માંથી 11 ગયા 2 ઓહમ મળ્યા. તો અહીંયા RA બરાબર મને કેટલા મળી ગયા? 2 ઓહમ. સિમ્પલ. ત્યાર પછી હવે આપણે જોઈએ તો કે મારે શું કરવું છે? RB ની વેલ્યુ જોઈ છે, RB ની વેલ્યુ. તો હવે RA વત્તા RC ની વેલ્યુ કેટલી છે? RA વત્તા RC 9 ઓહમ. તો RB વત્તા 9 એના બરાબર 13. તો RB બરાબર કેટલા થઈ ગયા? 13 - 9. બરાબર, તો RB બરાબર મને કેટલા મળી ગયા? 4 ઓહમ. RB બરાબર 4 ઓહમ. અને ત્યાર પછી હવે આ બેની વેલ્યુ તમે મૂકી દો. બરાબર, RA અને RB ની વેલ્યુ મળી ગઈ એટલે કેટલા થઈ ગયા? 4 ને 2 6 થઈ ગયા. બરાબર, 4 ને 2 6 થઈ ગયા. તો સિમ્પલ છે, RC બરાબર કેટલા થઈ ગયા છે? 13 - 6. 13 માંથી 6 ગયા તો RC બરાબર આપણો આન્સર શું આવશે? 7 ઓહમ. તો RC બરાબર 7 ઓહમ. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. આ રીતના તમારે દાખલો ગણવાનો છે. પણ ઓપ્શનમાં સીધું તમારે પેલું એ આવી જાય, RA બરાબર 2 ઓહમ. એક જ એવો ઓપ્શન છે એટલે સીધું ત્યાંથી ટીક કરી દેવાનું છે. આ તો મેં તમને બે ગણતરી કરીને બતાવ્યા કેવી રીતના આપણે આન્સર આવે છે. બરાબર, આવો સિમ્પલ ક્વેશ્ચન પૂછાયેલો છે. આવા નવા ક્વેશ્ચન જોવા માટે ટ્રાન્ઝેક્ટ ક્લાસીસને ફોલો કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.